તો બીજી તરફ પોરબંદરના આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે પાલિકા દ્વારા લેઝર શો શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ લેઝર શો ઘણા વર્ષોથી બંધ છે, જેથી પ્રવાસીઓ નિરાશ થઈને પરત જઈ રહ્યા છે। પોરબંદરની નવી ચોપાટી પાસે ગાંધી સ્મૃતિ ભવન ખાતે મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત 3D મેપિંગ લેસર શો શરૂ કરાયો હતો। ગાંધીભૂમિની મુલાકાતે આવતા પ્રવાસીઓ ગાંધીજીના જીવન વિશે જાણી શકે તે માટે વર્ષ 2016માં આ 3D લેસર શો કાર્યરત કરવામાં આવ્યો હતો, જેની પાછળ અંદાજે 3 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો। ગાંધીજીના જીવન મૂલ્યો લોકમાનસ સુધી પહોંચે તે હેતુથી બનાવવામાં આવેલ આ લેસર શોના વિદેશથી પ્રોજેક્ટર મંગાવ્યા હતા। આ લેસર શો નિહાળવા માટે પ્રવાસીઓ તેમજ પોરબંદરના શહેરીજનો આવતા હતા અને લેસર શો નિહાળીને ગર્વ અનુભવતા હતા। આ લેસર શો શરૂઆતમાં થોડો સમય કાર્યરત રહ્યો હતો અને બાદમાં છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। આ લેસર શો પાછળ પણ જે રીતે મોટો ખર્ચ કરવામાં આવ્યો છે તે પ્રમાણે તેનો લાભ પ્રવાસીઓને મળી શક્યો નથી, જેથી વહેલી તકે ફરી શરૂ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।